તો જો મસ્ત દ્વારકાધીશની ધજાના દર્શન કરી લેજો. ધજા બદલાવેલા અને આપણે નાગેશ્વર શંકર ભગવાનના મંદિર આવી જશે. તો આપણે પૌવાનો નાસ્તો બીજો કરી અને હવે આપણે જવાનું છે દર્શન કરવા. તો જો ચશ્મા બસમાં પહેરીને મને કે તું નહીં હાલ લાગતી ચશ્મામાં, તો પોતે પહેરી જાય ચશ્મા. અને આપણે તો જો નાંચે આંસુ થઈ ગયું, પણ આપણે ચશ્મા વગર ચાલશે. કેવું તમારું? ના, અમારે કઈ જવાનું હવે સીધા દર્શન કરવા જા ને પાછા આવશે. તો પછી અહીં રોટલા બીજા ખાઈ અને પછી આપણે જવાનું છે બેટ દ્વારકા. સાંભળ્યું છે તે અહીંયા કે ફોન નહીં લઈને જવા દેતા, એટલે અંદરનો વિડીયો તમે બતાવશો નહીં, એટલે અમે દર્શન કરી આવશો. હા, બહારથી તમે દર્શન કરાવશો એમ. તો ધજાના દર્શન કરાવો તો સમજી લેજો કે શામળિયા શેઠના દર્શન કરાયા એવું સમજી લેજો. તો અમારી યશને બહુ મજા આવે છે, એટલે ગડા વેડા કરેલા છે. અને જો ચો તોડે એ હા મત તો ચલો ફટાફટ ત્યાં. તો આપણે યશને તેડલ હતો ને પાછળ તમને કદાચ વ્રત હશે અને સંઘ હતો, તો એ પણ દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. અને યશને ઉતારે એના પપ્પા ભેગો હેડે જ આવે છે. અને બૂટ પહેરીને આવ્યો હતો એટલે બૂટ ગારા થઈ જતા કે મારે નહીં પહેરવા, એટલે એ આવવાનો જાયરો છે. તો 1-1.5 કિલોમીટર તો હેડે છે ને ખબર નહીં હજી કેટલું આગળ હેડવું પડશે. તો હજી હેડેડ કરે છે, કારણ કે ઘણા વર્ષો પછી આવે એટલે મને તો કશું યાદ રહ્યું નહીં. આગળ હેડે જ આવીએ ભેગન ભેગો પાછા અમે પણ હેડે જ હશે. તો જો મસ્ત દ્વારકાધીશની ધજાના દર્શન કરી લેજો, કારણ કે અંદર ફોન કદાચ લઈ જવાની મનાઈ હશે તો આ ધજાના દર્શન કરી લેજો. તો અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી, તો આપણે આ લોકર છે, આ લોકરની અંદર આપણે મોબાઈલ આમાં મેળવાના એનાથી પ્રસાદી એવું લેવાનું પછી દર્શન કરવા જવાનું છે, કારણ કે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. તો આપણે પહેલાં મોબાઈલ મૂકી અને દર્શન કરીને આવીને પછી આપણે દરિયા કિનારે જઈશું. તો હું અને યશ બંને દર્શન કરીને આવી ગયા છે. અને યશના પપ્પા આવે એની રાહ જોઈને બેઠા હતા, કેમ કે લેડીઝના અને જેન્ટ્સની લાઈન અલગ અલગ હતી. તો લેડીઝમાં થોડા હતા એટલે અમે તરત દર્શન કરીને આવતા રહ્યા. અને કમસે કમ અડધો કલાક તો મેં રાહ જોઈને બેઠા હતા, અને હજી લગભગ અડધો કલાક સીધા છે. જો આથી કેટલી મસ્ત વ્યૂ આવે છે, ફોટો પાડવા માટેની પ્રોપર જગ્યા છે. પણ યશના પપ્પા આવે પછી આપણે ફોટો પાડો તો બધી રાહ જોઈને રહેવાનું છે. મંદિરની ઉપર ધજા ચડાવવાની ચાલુ છે. તો જો પૈસે કઈ જગ્યાએ ચડે દેખાડે તમને ધજા બદલાવેલા. તમે માનશો ને બહુ એટલે બહુ ઊંચું મંદિર છે. જો નવી ધજા આઈકાને ચડાવી તો આપણે દર્શન કરીને અહીંયા બધા ફરી અને હવે અહીંયા છે દરિયા કિનારે. બહુ મસ્ત આમ કે બહુ વ્યૂ તો એટલું મસ્ત આવે છે ને વાત જ જવા દો. અને ફરવાની પણ એટલી બધી મજા આવે છે ને કે વાત જ જવા દો. પણ થોડું હેડું થોડુંક અઘરું પડેલું છે. અને યશને પપ્પા તો આગળ ને આગળ જાય રહે, હું તો વિડીયો બનાવવાની પાછળ લઈ દઉં રહ્યું. જો કને ભજન બી ગાવાના ચાલુ છે. જો આવ સો બ્યુટીફુલ, કેટલો મસ્ત લોકેશન છે. જો અત્યારે તો મસ્ત હવા પણ એટલી મસ્ત આવે છે. અને ફરવા લાયક બહુ સારું સ્થળ છે. તો બધા એકવાર તો જરૂર આવજો દ્વારકા ફરવા માટે. જે ના આવ્યા હોય અને આવ્યા હોય એ જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો. જો જો કનેક મંદિર બી છે. આ તો યસ હેડી નહીં કહેતો, એને પગ દુખેરા ને મમ્મી તેડીને જાય. જો જે મજા આવે રી, બહુ મજા આવે. યસ તો મજા આવે છે, યસ તો બહુ મજા આવે છે. પણ યસ ને ભૂખ લાગી છે ને હવે એ બચારો હેઠ નહીં કરતો, મને દયા આવી ગઈ હું તેડી જોઈ. યસ દરિયો જોયો કે ને તે આપણે એક દરિયા કિનારે ફોટો પાડ્યો નહીં. આ જો આ દરિયો યસ જોયો કે ને દરિયો. જો
યશને ભરાશીને ફોટો પાડી નાખો. ઓલા પણ ચા પહોંચ્યા ભાઈ. ભલે પહોંચે ફોટો પાડો. તો આપણે દરિયા કિનારે ફરી કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને હવે આપણે જમવા. તો જમણવારમાં બટાકાનું, રીંગણનું, ટમાટરનું મિક્સ સબ્જી છે, દાલ ભાત છે, શાહ ને મોહન થાળ છે ને યશને હવે ફોન જોવો છે. ફોન જોતો તો ખાવાનું છે ને છાશ છે ઠંડી. તો ચલો ભૂખ લાગી છે બહુ એટલે દાબીને ખાઈ રહ્યા એકદમ. તો આપણે નાયા વગર કપડે ચેન્જ કરી અને દ્વારકા ગયા હતા કારણ કે પાણી આઈકાને સંસ્થામાં આવતું નહોતું તો ફરી પાણી આવતું હતું એટલે આપણે નાહી ધોઈ અને તૈયાર થઈને હવે બેટ દ્વારકા જવા માટે બસ ઉપડી રહી છે. તો આપણે હવે આવવાનું છે બેટ દ્વારકા. તેના માટે જો હારી બસ હતી અમે જે બસ લઈને આવ્યા ને એ હારી બસ છે અને આ બધા હવે સડેલા છે. શું મગાવતી હતી દાદી? જમરૂક મગાવતી હતી. તો મિત્રો આપણે દ્વારકાથી નીકળી જા હા અને લશ્કરીમાં બેસી જા હા અને હવે સીધા જરા બેટ દ્વારકા તરફ અને મનુ ને યશ પણ આવે બધું બેસી જાય. જે મજા આવે રી. બહુ મજા આવે રી. એક તો વરસાદનું પાણી ભરેલું છે એટલે ચારે મોકરા પાણી મસ્ત ભરેલું છે ને જોવાની પણ બાકી મજા આવે છે ને અમારે યશ તો એમ થાય કે બહાર નીકળજો બહાર નીકળો મડ પકડીને રાખા રહે તો એવું પાણી ટાયર પહેરી ગયું શું તો યશ અમારે ટાયર ધોવા જાય છે કે ટાયર પાણી પહેરી તો નથી જો ને. તો ચાલીએ હવે બેટ દ્વારકા જઈને આપણે મળીએ અને હજી જોવાનું તો બધું અહીંયા બાકી જ છે. આ જો આ બધું પાણી ભરત પડ્યું છે દીદી યશ જોયે રહે. બાકી ચોમાસાની ફરવાની મજા જ કંઈક અલગ આવે છે. એક રાત થોડો ગારો હોય, થોડા ખાડા હોય અને મસ્ત સારું મસ્ત મોસમ હોય અને આપણે નાગેશ્વર શંકર ભગવાનના મંદિરે આવી જશે. આમ જો યશને તેડવો પડેલો છે, ગારો પણ છે અને થોડી મજા પણ છે એટલે આપણે ચારામાં થોડા દાદા નેડામાં પડ્યા ને ગઈ છે. તો શંકર ભગવાનના મંદિરે આપણે પહોંચવાયા છે અને નાગેશ્વર મહાદેવનું મંદિર છે મોટું. તો હું તો કોઈ દિવસ આવેલ નહીં, તમે કોઈ આવ્યું હોય તો કોમેન્ટ કરજો. યશ એ યશ શંકર ભગવાન ચેવડા બધા છે? મોટા રૂચા. જો યશ તો કે શંકર ભગવાન મોટા રૂચા છે. આપણાથી એમ મોટા. હવે દર્શન કરવા જવાનું તો ભક્તો નીચે ભાડે પીડે આ થઈ અને આમ જવાનું વહી એમ થઈને એમ પાછું આવવાનું ને વહી જવાનું એટલે લગભગ અડધો કલાક તો આ લાઈનમાં જતો રહેતો હોય છે. આવી રીતની ઘણી બધી સીડીઓ હેડ્યા બાદ ફાઇનલી હવે આપણે પહોંચી જશે મંદિર તરફ. હજી આ બાજુ આ બધી દેખાય ને એટલી બધી સીડીઓ હેડવાની બાકી હજી અને આ બધા ઠાકલ મોડેલિંગ જો હેડતા હોય ધીરે ધીરે કેવું લાગે છે? ફરવાની તો બહુ મજા આવે પણ બહુ ચક્કર કાઢવાની મજા નહીં આવતી એટલે કંટાળો આવે. તો ભગવાનના દર્શન કરવા ચાહો હોય જો આઈકને લાઈવ દર્શન કરવા દે છે તો અંદર કેમેરાની અલાઉડ છે તો અમે એલઈડીથી વિડીયો શૂટ કર્યો છે. પબ્લિક કી ખૂબ વધારે હોય છે પબ્લિક પણ. આ બેમાન મંદિર છે. એવી પ્રાર્થના કરું છું માં. તો ભગવાનના મંદિરની પાછળ તળાવ બી છે અને તળાવની જોડે જો ઘોડી નવરાવેલો છે ખૂબ ભાઈ છે. અમારી યશ કોઈ ઘોડી નવરાવે ને જોવે રહે. અહીંથી કાંઈક આવું વ્યૂ દેખાય મંદિરનો નજારો. બાકી એક નંબરે મંદિરનો નજારો ને આ બાજુ શંકર ભગવાનની શિવલિંગ બી છે. તો આપણે હવે ત્યાં ફોટા પાડવા જવાનું. તો આપણે શંકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી અને આપણે આવી જશે સીધા ગોપી તળાવે. બસનો વિડીયો નહોતો લીધો કારણ કે આખો દિવસ બસની ટ્રાવેલિંગ ચાલુ રહેશે એટલે આપણે બસનો વિડીયો લીધો નહોતો. અને પાછળ અમારા
સુપર બોય ટીમ આવેલી છે એ અલગ ફરતા હતા ને અમે અલગ ફરતા હતા એટલે એમને પણ વિડીયો વધારે લેવરાણા નથી. કાનુડો ચા નાતો ઈ ધોવામાં કાનુડો ગોપીઓ બે શેમ્પુ લઈને આવ્યો એની કાન મહારાજના ભોડા ઉપર લાવીને એવું માથું કહું એવું કહું એટલે કાઉન્ટર મિલાડી નાખો રાડી. હા તો આપણે હવે જવાનું છે કૃષ્ણ ભગવાન ને ગોપીની બધા ના આવતા એવું કંઈક કહાની છે તો અહીંયા કને આપણે જવાનું છે.